હાલો માં, જય માતાજી. જય માતાજી. આ શેના વિશે કહેવાના છો તમે બા? આજે આ ગુરુ પૂર્ણિમા છે ને, હા. એના વિશે વાત કરવી. હા. ગુરુ પૂર્ણિમા. એટલે ગુરુ પૂર્ણિ એટલે આ પૂનમ ને ઈ હા. એવી. આજે ગુરુ પૂર્ણિમા આવે ને, હા. એ પૂનમ ને અમાસ હમ. એ બે બેનું છે. હા. અમાસ ને પૂનમ બે. હમ. એક રાજા હતો, રાજાને ઘેર મેં જન્મ લીધો બે બેનનો. હા. એટલે રાજાને બે દીકરા હતા પેલા, ને પછી પાછું આ બે દીકરીઓ, 4 છોકરા રાજાને. એમાં આ જે પૂનમ હતી ને એ બહુ જ ભક્તિવાન હતી. પછી આમ પોતે કામ બહુ જ કરતી, બધું ઘરનું કામ, ગમે એવું કામ, કોઈને કામનું કહે તો પેલું કામ જ કરતી. એવી એની સરસ્વતી હતી. ને જે આ અમાસ છે ને, એ ધાબી જેવી કંઈ કામ જ કરતી નહીં. એ કામ થાય ને એટલે જમી લે. એટલે એની માઇતે ને માને બાપને એ હારી રાખતી હતી. કારણ કે એ રાજપુરી હતી, એટલે એ કંઈ કામ ન કરે ને એમ એનું કહેવાનું એના મા બાપને. ને આ તો કામ જ કરે, કામ કરે કે આને થોડી ક્યાંય રાજા મહારાજાને દેવાય કે આને તો આને કેમ કરીને આ બધી ભક્તિ કોઈ કરીએ કે નહીં, કે કામ આને કામ કરવું જોઈએ કે ગરીબ ઘેર દઈએ ને એટલે ભક્તિ પૈને કરવા મળે ને કામ પકેર્યા કરે છે. એટલે એને રાજાને ઘેર પરણાવી મોટીને તો અમાસને તો, ને આ પૂનમ ને ગરીબ ઘેર પરણાવે. હાવ ગરીબ બિસાડા ટાણે કરતા હતા ને વાતા એને ઘેર પરણાવે. શું પૂનમ કે જેવું નસીબમાં હે થાહે કે કામ કરીને ખાઈ લે, હું રોટલો બટકો મળીએ ને ટાણું થાહે તા એટલું તો કમાવું ને કે. એટલે એમ શાંતિ એને પછી હતી પાસે. એટલે એને કંઈ મોટા એવા અબરકા નહોતા કે મારે આ જોઈએ ને મારે આ જોઈએ ને, એમ રાજા માણાની દીકરી હતી. પણ હવે તો બે બહેનોને પરણાવી દીધું. પરણાવીને પછી એક વખત ઓલી બેનોએ અમાસવે ઓલી કથા કરી શિવની. એટલે સત્યનારાયણ ભગવાનની કથા કરી હશે? નહીં, શંકરની કરી. શંકરની કથા? હા, શંકરની કરી હતી. એવું? એટલે એ શંકરની કથા કરી હતી. એટલે એ શંકરની કથા કરી એટલે આ બધીમાં કઈ આવી, ગામમાં કઈ આવી, પણ આને ન કહ્યું. એને આને અહીંયા કહ્યું નહીં ને, એટલે પછી આ ઓટલે બેઠી હે બારીમાં જ્યાં ત્યાંથી બાજુ નીકળ્યું. એ કે હાલની કે પૂર્ણિમા એ કે તારી બેનને ઘેર છે એ કે કથાને તું કેમ આઝાડતી નથી કે ને હજી ગઈ નહીં કે મારી બેનને ઘેર કથા છે એ મને કહ્યું નથી કે. તો કે લે ત્યાં તો શિવની કથા છે કે તારી બેનને ઘેર તો કે તો શું ભલે નહીં હોય કે મને કયા વિના તો ન જવાય ને કે. હવે એને કહેવાયથી ત્યાં બેનને ઘેર શું કહેવાનું છે, હાલ હાલ અમારા ભેગી કે. એટલે એના ભેગી હાલતી થઈ ગઈ ને એની બેનને ઘેર ગઈ, પણ બેનોએ પણ બોલાવી નહીં કે આવી બેન એમ. ને હા મુકાનું એમ કે આવડે તને ક્યાં કહ્યું હતું તું આવી, મેં તારા ઘેર ક્યાંય કે આમંત્રણ કીધું તો તે તું દોરી આવી કે. શું હવે આવી તો સાને મને બેસી જાય, મારા ઘરમાં ક્યાંય પણ નજર ન નાખતી કે. તો હું તો ખૂણામાં એક ખૂણામાં બેસી રહી કે તારી કથા થઈ જાય તા મુજબ કે. એ કથા બધા થઈ ગઈ ને પ્રસાદ બેસાઈ ગયો કે બધીને પ્રસાદ આપ્યો એ અમાય છે, પણ આને ન દીધો પૂર્ણિમાને. બધી લઈને હાલતી શું તો બારજી નીકળી તા ઓલી બેન કે તને તો પ્રસાદ કરી દીધો ને કે શું ન દીધો તો એ કે ભૂલી ગઈ છે એ કે પૂર્ણિમા કે. ઘેર ગઈ તાર છોકરા કે માં તમે પ્રસાદ ન લાવ્યા એ કે અમારા હાથ કે બેટા ને પ્રસાદ નહોતો એ કે એટલે હું લાવી નહીં કે. હા, હું મામાની ઘેર જાય ને ત્યાંથી ચાલજો બધી તમારા હાથું ખાવાનું લેતી ખાવા આવી છે. હવે એ તો પછી ત્યાંથી કે હાલ હવે હું મારા ભાઈની ઘેર જાઉં કે. તેના ભાઈને ઘેર હાલતી થઈ. ભાઈને ઘેર હાલતી થઈ ને ત્યાં પેલા તુલસી મહામાં ત્યાં ભેટ્યા એને ત્યાં આગળ આવ્યા. પછી અહીંયા હાથ કર્યો એ બેન અહીં આવી કે તું કેટલી જા બેટા એ કે હું તો મારા પિયર જાઉં કે થોડુંક મારું કામ કરતી જાય કે આ તુલસીને જરાક નવરાવતી જાય ને પાણી ચડાવતી જાય ને ચારો હોમા કરતી જાય ને મને નવરાવી દે. તુલસીમાં એ કહેવાય રૂપ લીધું ડોહીમાનું રૂપ લીધું હતું.
કે મને નવરાવી દે. પછી એને તુલસીનો ચારો એને સાફ કર્યો ને એને નવરાવ્યા ને પાણી રેડ્યું. પછી ડોહીમાં ને નવરાવ્યા. નવરાવીને એને હુગરાવી પછી લાવી કે તમારે પગું ઘડીક દબાવવું મજી કે એના પગું બગું દબાવ્યા ને પછી ત્યાંથી હાલતા છે તો કાળકાઈમાનું મંદિર આવ્યું. હાલતા છે એટલે હું કીધું હતું કે હે હાલતા થયા એટલે આને આને એમ કહ્યું કે તું પાછી નીકળે ને તો એ મારી ત્યાં થઈને જાય છે કે હા હા. પછી કે તા કાળકાઈમાં ત્યાં ગઈ. કાળકાઈમાનું રૂપ લઈને બેઠા હતા ત્યાં ઓટલા. ડોહીમાંનું હા ડોહીમાનું રૂપ લઈને કાળકાઈમાનું રૂપ લઈને ડોહીમાનું રૂપ કાળકાઈમાં લીધું ને ત્યાં બેઠા હતા. પછી ત્યાં થઈને આમ નીકળે તો કે આજની બેટા એ કે કેમનું જાવું તારે? તો કે મારે પિયર જાવું. તો કે તારે મોડું થાય કે નહીં કે તો આજ તો ખરી કે ઘડીક તો આવી કે આ મારું એક મંદિર સાફ કરી દેની કે બધા દર્શને આવે પણ બધી મંદિર હાવ બગાડીને વયા જાય મારાથી સાફ થતું નથી કે હવે તો કે હાલાવો હું કરી દઉં કે એને બધી મંદિરમાં પાણી નાખીને ધોયું સાફ ને સૂપ ને બધી કર્યું ને માતાજીને શૃંગાર કર્યો ને બધી કરી દીધું ને એ કે લો હવે માસી હું જાઉં તો કે હાલ હવે કંઈ કામ ને જ ને તો કે નહીં હવે કંઈ કામ ને તું તારે જાય કે એ તો ગયા. હવે ત્યાંથી પછી શંકર ભગવાનનું મંદિર આવે છે. શંકર ભગવાનનું મંદિર આવે ને ત્યાં સાધુને રૂપે બેઠા હતા ભગવાન. પછી ત્યાં થઈને નીકળે તો કે કેમનું જાઉં બેટા? તો કે હું તો મારા પિયર જાઉં. એ કે એક ઘડીક આવીને તો અમારું મંદિર સાફ કરી જાય કે અહીં પાણી ચડાવવા આવે પણ ગંદકી કરી દીધી છે કે મારાથી કંઈ થતું ને તો કે હા બાપુ એ કે કરતો હાલો. એટલે અહીંયા એ બધી એનું મંદિર સાફ કર્યું ને એને ધોયું ને એવું બધું કરીને પછી કે હવે બાપુ હું જાઉં. તો કે હા બેટા જાય કે તું અહીં થઈને નીકળશે જાતા વળતા એ કે તો કે હા. હવે ત્યાંથી ગંગાજીને કાંઠે ગઈ. ત્યાં ગંગાજીને કાંઠે જાય ને ત્યાં ગંગાજીના ઘાટ ઉપર એક ડોહીમાં ગંગામાં અહીંયા રૂપ લીધું ડોહીમાં બેઠા હતા. પછી કે કેમનું જાઉં બેટા? તો કે મારે પિયર જાઉં. તો કે તો એક મારું એટલું કામ કરતી જાને એક આ ઘાટ સાફ એટલા કરતી જાને કોઈ નાવા આવે ને તો અહીંયા આવતી મૂકી થઈ ગઈ છે કે તે સાફ કરતી જાને તો કે હા લાવો સાફ કરનારું. અહીંયા એ બધી સાફ કરી નાખ્યું. સાફ કરી નાખ્યું ને પછી છે કે જો હવે માજી હું જાઉં. તો કે તો તું પાછી વળતા આવે ને તો અહીંયા થઈને જાય છે હવે. તો કે હા. પછી ત્યાંથી નાવમાં બેઠીને સામે કાંઠે ઉતરી ને પછી ગઈ ને બાપને ઘેર. આમ શેઠી હતી ને તો એની ભાભી દેખી ગયા. એ કે પૂર્ણિમા આવે તો હામ્યું ધોડ્યું ના. હા કારણ કે એને તો બહુ જ વાલી હતી ભાભીઓને ને ભાઈઓને તો બેન આ બેન બહુ વાલી હતી. બધીના મદદ કરતી હતી બધીના આડું થી એટલેથી. પછી કે તમે તો કેટલા દીઠા એવા નહોતા બેન કે હા હું પૂરું થઈ આવું કે કંઈ વાંધો નહીં. એને તો રોટલાનું જમવાનું બધી સારી રીતે એને તો કર્યું ને પછી જમાડી. પાછું વધારે એને રાંધ્યું થોડું કે શું તમારા છોકરા હાટું પર લેતા જજો વધારે રાંધી દઈ હતી. એ છોકરા હાટું પર નાખ્યું ને પછી દાગીના ને ઘરેણા ને બધી ઘરમાં આવે ને એ બધી ઓલી મોટો ઠેલો બધી ધોઈને આવી બેની કે આ લેતા. તો કે હા. ત્યાંથી હાલતી થઈ ત્યાં ગંગાજી બેઠા હતા. એ કે બેટા એક ઠેલો લેતી જાની તું. એ કે અહીંથી મારાથી ઉપડતો ને ફરતો ને મારે ઢહળવો પડે ત્યાં તારે ઘેર લઈ જાય પણ તારે ઘેર જઈને જોઈજે ઠેલામાં. એ કે હા. એ તો ગઈ. ત્યાં પછી શંકર ભગવાનને ત્યાં પૂગી ત્યાં કહ્યું અહીંયા કે ત્યાં ગઈ તો કે આલે બેન આ એક ઠેલો તું તારે લેતી જાય કે આ મારે હાંસવો ઓછો હોય કે તારે ઘેર જઈને ખોઈ છે. ત્યાંથી કાળકાઈમાંની ત્યાં ગઈ તો કાળકાઈમાં એ પછી એમ ઠેલો બધી દીધો ઠેલો કે આલે બેન આ ઠેલો લેતી જતો. ઠેલો લઈને તો આવી. ઠેલો લઈને આવીને પછી એલી તુલસીમાંની ત્યાં ગઈ. અહીંયા ત્યાંથી એક ઠેલો દીધો. 5 ઠેલા છે. 5 ઠેલા ઉપાડીને બિસાડી ઘેર આવીને પેલો ઠેલો જઈને એના બાપાને ઘેરથી લાવ્યો ને એ જ ઠેલો જોયો. એમાં બધી ખાવાનું હતું ને ઘરેણા ને બધી હતું. ઓહ તો ઘણું બધું દીધું મારી પાસે જોઈએ તો મને. છોકરાઓને બધને દીધું કે ખાવા બેસી ગયા છોકરા. આ બધી ત્યાં હાંસવીને મૂકી દીધું. પછી ગંગાજીનો ઠેલો જોયો તો એમાં તો નીકળ્યા સોના મોરજ હતા. આવો પછી શંકર બાપાનો ઠેલો જોયો એમાં બધી ભક્તિની સામગ્રી છે. પૂજા સામગ્રી બધી
એ શું પછી પાસે કાળકાઈમાંનું તો કાળકાઈમાં અહીંયા તો એના કપડાં ને એના દાગીના ને કેટલાય કરી દીધા બધે એમાં એ પછી પાસે તુલસીમાં ને અહીંયા તો તુલસીમાં અહીંયા તો ઘઉં ને ચોખા ને એના આખા ઘરની ઘર વેઠી બધી ચલામાં ભરી હવે એનું તો ઘર આખું ભરસક ભરાઈ ગયું તો મને તો જો કેટલું દીધું હવે ઓલીની કેમ દેહા બેસી ગઈ એટલે એને કંઈ મળ્યું નહીં ને ઘરમાં પરથી પણ બધી સાફ થઈ ગયું ને એ કે આમે ઘેર બેહવા આવી તો કે તારા ઘરમાં એટલી વસ્તુ ક્યાંથી આવી કે તો કે એ ભગવાનની ભક્તિ કે મને મળ્યું તો કે તું ભાઈને ઘેર બાપાને ઘેર ગઈ ત્યાંથી તો કે મને ત્યાંથી પણ દાગીના ઘરેણા ઘણું દીધું કે હે તો કે હા તો કે તું મારે જવું છે કે હું પણ લઈ આવું ત્યાંથી કે મને તો કોઈ દેખ્યું નથી કે ભાભીઓ પણ કે તને જ બધી દે કે હવે અહીંયાથી હાથી થઈ તો તુલસીમાં એ બરકી કે અહીંયા આવી તો બેન કે હું તને વીરીને જ ત્યાં આવું મારે જવું પિયરી કે એમ કહેતે ને ત્યાંથી હાલતી થઈ ગઈ પછી કાળકાઈમાં ને ત્યાં ગઈ તો કાળકાઈમાંનો રૂપ લઈને ડોહીમાં બેઠા હતા તે એને અવાજ માર્યો ડોહીમાનું રૂપ લઈને ડોહીમાં મને ભૂલાઈ જાય કાંઈ વાંધો નહીં માં થઈ ગયું પછી કે એ રૂપ લઈને બેઠા હતા માતાજી ડોહીમાનું રૂપ લઈને એને કહ્યું કે અહીંયા આવીને બેન એ કે હું ને બધી જ બાપા મારે પિયર જવું છે કે એ તો એમ કરતી ગઈ ને સારી ઠેકાણેથી નીકળી ગઈ તે ગઈ સીધી એના બાપને ઘેર તો એના બાપને ઘેર ગઈ તો ભાભીઓએ પણ કંઈ એને સન્માન દીધું નહીં ને રોકાણે ખાધું પીધું ને હાલતી થઈ તો એ પણ કંઈ પણ દીધું નહીં પૈસો કે ટકો કે કંઈ પણ એમને પછી પાછી એને કહેવા પડી ગઈ કે તમે તો પૂર્ણિમાનું તો મલકનું દીધું ને મને કેમ કંઈ દેખ્યું નથી એ કે પૂર્ણિમાએ અમારું કામ બહુ કર્યું હતું એ કે પૂર્ણિમાને દીધો એ કે ત્યાં અમારું કામ કંઈ કર્યું નહોતું પૂર્ણિમાનો સ્વભાવ બધી સારો એટલે દીધું હોય છે તે પછી તો ત્યાંથી વહી ગઈ ગઈ ઘેર વહી ગઈ ત્યાંથી પછી એટલે આ હતો અમાવસ ને પૂનમ અમાસનો ને પૂનમનો આ મહિમા હતો. કદાચ અમારા બાથી કઈ ભૂલ થઈ ગઈ હોય હોય. તો માફ કરજો કાકા હા ભૂલાઈ ગયું હોય. રોવા માણસ છે ભૂલાઈ ભૂલાઈ જાય જાય